માત્ર અમદાવાદની જ ફ્લાઇટ કેન્સલ થઈ છે એવું નથી, પરંતુ ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો સુરતમાં પણ ચાલુ છે. સુરત એરપોર્ટથી ઇન્ડિગોની 2 ફ્લાઇટ્સ રદ થઈ છે. સુરત કોલકાતા અને સુરત દિલ્હીની ફ્લાઇટ રદ થઈ છે. સતત ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. તો સતત 5મા દિવસે પણ ફ્લાઇટ્સ રદ થવાનું સંકટ. સુરત એરપોર્ટથી કુલ 2 ફ્લાઇટ જે છે તે રદ થઈ છે. સવારે ઇન્ડિગોની સુરત બેંગલુરુ, સુરત પુણે અને સુરત કોલકાતા ફ્લાઇટ્સ રદ થઈ હતી અને સાંજે ગઈકાલે સુરત હૈદરાબાદ, સુરત જયપુર, સુરત દિલ્હી ફ્લાઇટ્સ રદ થઈ હતી. એટલે ગઈકાલે કુલ 6 ફ્લાઇટ રદ થઈ હતી. આજે બીજી 2 ફ્લાઇટ્સ રદ થઈ છે, જેના કારણે સુરતમાં પણ મુસાફરોને હાલાકી. હાલમાં મુસાફરો જે કહી રહ્યા છે કે જે કામ થવાનું હતું તે થયું જ નથી. 5મા દિવસે ફ્લાઇટ રદ થવાની ઘટના સામે આવી છે. ત્યારે આજે વહેલી સવારે પણ સુરતથી કલકત્તા જનારી ફ્લાઇટ છે જે છે ઇન્ડિગોની, તે કેન્સલ કરવામાં આવી છે અને ત્યારબાદ સુરતથી દિલ્હી જનારી ફ્લાઇટ પણ કેન્સલ કરવામાં આવી છે. હાલ મુસાફરો તમે જોઈ શકો છો અહીં ઊભા છે, हालांकि सामना कर रहा है. आपने पूछू भैया कहाँ जाने वाले तो फ्लाइट कैंसिल हुई थी? हमारे कलकत्ता जाने की थी. कलकत्ता की आज की जो फ्लाइट थी वो फ्लाइट है जो हमारी कल की रीशेड्यूल किया, लेकिन रीशेड्यूल में भी ये कोई कंफर्मेशन नहीं बता रहे. अभी मैं चेष्टा कर रहा हूँ कि कल मेरा भाई जयपुर की फ्लाइट में मेरे को प्रिंट आउट दिया है. ये होगा नहीं होगा मैं कुछ बोल नहीं सकता हूँ, लेकिन मैंने एक बार शेड्यूल लिया है कल का. कितने दिन से मतलब कैंसिल कर रहे हैं? कल 3 दिन से कैंसिल हो रही है यहाँ पर फ्लाइट. और मेरी एक फ्लाइट और है, हम लोग को जाना है बेंगलोर भी जाने का. एक ग्रुप जाएगी हमारी कलकत्ता, दूसरी ग्रुप जाने वाली है बेंगलोर जाने वाली भी हमारी बेंगलोर टू कोचिन भी है. वो भी अभी तक राइट टाइम बोल रहे हैं, लेकिन कल भी उन्होंने कैंसिल कर दिया. कोई पता नहीं लगता कि क्या कंफर्मेशन होगी. अच्छा, जैसे कि ट्रेन में सुविधाएं होती है कि ट्रेन कैंसिल हो रही है तो उसका मैसेज आ जाता है, यहाँ पे कुछ ऐसा सुविधा नहीं. इन्होंने ईमेल दिया है शेड्यूल, लेकिन एकदम लास्ट मोमेंट में वो देते हैं. उसके अंदर में हमारी दूसरी जगह की होटल बुकिंग का कोई वो नहीं है. इधर भी रुकना है तो इधर में आपको होटल का वो करना चाहिए, लेकिन वो कुछ भी नहीं दे रहे हैं. कारण क्या बता रहे हैं आपको? कारण कुछ नहीं बता रहे हैं, वो कोई जवाब देने के लिए रेडी नहीं है. બિલકુલ મુસાફર છે, રોષમાં પણ ભરાયા છે, કારણ કે કહી રહ્યા છે ગત રોજ પણ તેમને સુરતથી કોલકાતાની ટિકિટ હતી તે કેન્સલ હતી, જેથી તમને આજનો સમય આપવામાં આવ્યો હતો, પણ આજે પણ તે જ ફ્લાઇટ જે છે ઇન્ડિગોની કેન્સલ થઈ છે. અન્ય મુસાફરો આપણે ઉપસ્થિત ક્યાં જવું હતું? તે મારે દિલ્હી જવાનું હતું, પણ ત્યાંથી ફ્લાઇટ મારી રીશેડ્યુલ થવાની હતી, એટલે મેં કેન્સલ કરી નાખી. કેમ કે આ લોકોનો કોઈ ભરોસો નથી. આપણી સાથેના મુસાફર છે એ બધાની 3-3 દિવસથી કેન્સલ થાય છે. એમાં આપણને અટવાવી નાખે તો પછી આપણે કામ ધંધાના કામથી ગયા હોય તો પાછું જ આવવા નહીં મળે. બહુ બધા પ્રોબ્લેમ આવે છે મુસાફરોના અત્યારે. બિલકુલથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આ મુસાફરો કરી રહ્યા છે. અન્ય જે મુસાફરો પણ છે તે હાલ ટિકિટ કાઉન્ટર ઉપર જે છે ચેકઆઉટ હોય છે ત્યાં ઊભા રહીને માહિતી મેળવી રહ્યા છે, કાં તો ફ્લાઇટનું રીશેડ્યુલ કરી રહ્યા છે. અનેક પ્રકારની સમસ્યાઓ આવી રહી છે. સર, કહેશો કે આપને ક્યાં જવાનું હતું અને કે કેન્સલ થયું? અમે કલકત્તા જવાનું હતું. અમારે કાલે મેસેજ આવ્યો કે તમારી રીશેડ્યુલ થઈ છે. તો અહીંયા આવ્યા તો હજી એ લોકો કોઈ રિપ્લાય નથી કે જશે કે નહીં જાય. અમે હવે બહાર રહ્યા છે તો ગુજરાતી શહેર છે એટલે એકબીજાને હેલ્પ કરે છે અહીંયાના લોકો, પણ આ લોકો તરફથી કોઈ હેલ્પિંગ નથી. અહીંયા પણ કઈ રિપોર્ટ જ નથી. અહીંયાથી એક જ ફ્લાઇટ છે કલકત્તાની, વાયા પણ નથી આ લોકો પાસે કે હું દિલ્હી જાઉં, બેંગ્લોર જાઉં, આથી કરી દો મારે, એ પણ આ લોકો પાસે નથી. બિલકુલથી મુસાફરો બિલકુલ ચોક્કસથી રોષે ભરાયા છે, કારણ કે સતત 5મા દિવસે ફ્લાઇટ રદ થઈ હતી. ગત રોજ પણ ફ્લાઇટ રદ થઈ હતી. કુલ 6 જેટલી ફ્લાઇટો રદ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે પણ સુરતથી કોલકાતા જનારી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. સુરતથી દિલ્હી જનારી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. રદ થવાના કારણે ઇન્ડિગોની ફ્લાઇટ જે ખાસ કરીને છે ત્યારે મુસાફરો રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કોઈ પણ પ્રકારની જે ચોક્કસ જવાબ પણ નથી આપી રહ્યા, તેને કારણે મુસાફરો રોષે ભરાયા છે. કેમેરામેન ભૂષણ ચોથી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.